દુસરા કોમલ બનાવ્યા તો એમાં જો ભાઈ મારી વાડીએ જામફળી છે પાછળ મારા કાર્યના કચ્યાઓ પરિવાર તમારું સ્વાગત છે આપણે એક નવા ઢાસુ વ્લોગની અંદર મિત્રો આજે હું કે આપણે દુકાન નથી જવાનું કારણ કે દુકાનની આજે રજા છે કારણ કે આજે ઉમાબાઈની તિથિ હોવાથી ભાઈ આપણે દુકાનની રજા છે હું પાડે બંધ હોય એવું બધા કહે છે તો ભાઈ આજે આપણે પાડે નથી જવાનું આજે આપણે વાડીએ જવાનું છે કપાસ વીણવા મિત્રો વરસાદ આવ્યો તો કપા બધો શું કહેવાય ચોટી ગયો છે આપણી કપા ઉખાડવાનો છે આમ નામ કરીને તો ચાલો આપણે આગળ વાડીએ મળીએ તો હજી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ આજ મજા આવશે આખો દિવસ વાડીએ ભાઈ કામ કરવાનું છે એટલે બરોબર વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો હાલો તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ અત્યારે પહોંચી ગયા છીએ અને ભાઈ વાડીએ ભાઈ જો અમારો કપા ભાઈ આ બધો વાડીએ કપા છે અને પાછળ દેખાતો છે કપા ભાઈ હુકવેલો આ જો હુકવેલો પીલી ગયો ને એટલે હુકવેલો કપા છે અને ભાઈ અત્યારે શું કે આપણે કપા વીણવાનો છે અને આપણે કપાની થેલી પહેલાં ગોતી લેવી ફાઇનલી મિત્રો આપણે સક્સેસફુલી જો થેલી જડી ગઈ છે હવે આપણે જવાનું આપણી જોબ ઉપર નવી જોબ લાગી ગઈ આજથી કપા વીણવા તો ફટાફટ આપણે શું કહેવાય મમ્મીની આમ કપા વીણ્યા છે આ જવાનું ભાઈ વીણવા ભાઈ આ તો જો ઝાકળ આવી ગયો છે ને આ મંદે હાલવું જ થતું કારણ કે ઝાકળના મિત્રો શું કહેવાય ચંપલ પલ્લી જાય ની મજા ન આવે પણ તો શું કહેવાય હાલવું પડશે આમાં અહીંથી ભાઈ માર્ગ છે આ ઘાસમાંથી જવાનું અને આમે જો આમ બધા કપા વીણ્યા કાકા તમને નહીં દેખાય આપણે યાર તમને બતાડ્યું બધા કપા વીણ્યા છે ને એવું ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ જ બને રહીજો તો ભાઈ ચકલા ઉડ્યા જો ઘાસમાં ચકલા ઉડે જો ભાઈ આ કપા અમારો ખળમાં દેખાતો નહીં કપાય તે કારણ કે બધો સુકાઈ ગયો છે અને બધા જો આખા કપા વીણ્યા છે અહીંયા કઈ આપણે જવાનું કપા વીણવા ફાઇનલી આપણે ગયા કપા વીણા જો ભાઈ કપા વીણવા સોટી ગયા ચીંડવાનું બીંડવા બધું સોટી ગયું છે ડાબકા બધું સોટી ગયા છે લઈ થોડો વડે વીણવા રાખવાનો અને થેલીમાં નાખ્યા કરવાનો તો જો અત્યારે વાગી ગયા છે કેટલા 12 વાગી ગયા છે ભાઈ આપણા મજૂર જો અહીંયા કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા 4 જણા છે ચારે આપણે કરતા વાયા છે કપા વીણવામાં આપણે જેટલો કોઈ કપા વીણી જ ન હોય કે પહેલાં પ્રથમ ગુજરાતમાં આપણો ચેલેન્જ છે ઓપનમાં તમે જોઈ શકો છો કપાની ઠેલી આપણે ભરાવા આવી ખાઈ ઘર ભેગું થાને ભાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે આ આખો દી શું કહેવાય કપા વીણવાનો છે અને બપોરે ખાવાનું છે તો અત્યારે વાગી જશે બપોરના 1 ને હવે જવાનું છે ભાઈ આપણે શું કહેવાય બપોરો કરવા જવાનું તો મળી હાલો આગળ બપોરો કરવા બરોબર મળી આગળ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો ચાલો બપોરો કરવા બધા તો મિત્રો અત્યારે આપણે જમવા આવ્યા હતા ને જો ભાઈ મારી વાડીએ જામફળી છે પાછળ એમાંથી આપણને જામફળ ચડી ગયું છે વાડીએ એટલે કહું કંઈક ખાવાનું આપણને મળી જાય એટલે બહુ મજા પડી જાય બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો મળી આગળ બરોબર વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અત્યારે ભાઈ જમી લીધું છે અને કોમલબેન જો વાસણ ધોરિયામાં પાણી હેલું જાય છે આ રીંગણી છે ભાઈ અમારીમાં તો પાણી હેલું જાય છે આ જામફળી હેઠે કોમલબેન જો વાસણ ધોવે છે અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો આપણે જઈશું હવે શું કહેવાય 2 વાગી ગયા છે 2:30 1:30 વાગી ગયો છે અને હવે આવવાનું આપણે પાછું કપા વીણવા મિત્રો સાંજના કેટલા 5 6 7 વાગ્યા સુધી કપા વીણવાનો છે ત્યાં સુધી બધા શું કહેવાય વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો કાળઝાળ ગરમીમાં ભાઈ કાળઝાળ તડકામાં ભાઈ કપા વીણો કંઈ નાની બાના ખ્યાલ નથી મિત્રો આ તો મરદ ઉદાર લડકાઈ હોય ને એ જ ભાઈ કપા વીણી શકે ઓ ભાઈ કંઈ ઘટે નહીં ભાઈ કપા વીણો એ છે ભાઈ મોટી વાત આમાં ભાઈ થેલી નો જડ્યો મિત્રો આખો દી કપા વીણે જો ભાઈ આટલી ગાડીઓ કરી નાખીને હવે આપણે જવાનું ઘરે આમ જો આટલી ગાડીઓ વીણી નાખીને ભાઈ દી આઠમી ગયો તમે જોઈ શકો તો અંધારા જેવું થઈ ગયું છે હાલતા છે આપણે ઘર બાજુ અત્યારે વાગ્યા સાંજના કેટલા 7 વાગ્યા દિવસ આઠમી ગયો ભાઈ અત્યારે અમે ઘરે વ્યાય છીએ હવે નાઈને ધોઈને ખાઈ પીને વિડીયો એડિટ કરીને બસ સુઈ જવાનું છે બસ આજનો વિડીયો આજનો બ્લોગ અહીંયા સુધી જ તે તો મળ્યો આગળના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ભાઈ કોમેન્ટ કરી દેજો કેવો વિડીયો લાગ્યો કેવો બ્લોગ લાગ્યો મળ્યો આગળ નવા બ્લોગમાં અને આપણે દુકાનનો બ્લોગ આવશે તો કન્ટિન્યુ મને રહેજો આપણી ચેનલ સાગર બ્લોગ 2.0 સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો મળ્યો આગળ બરોબર તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ